એ વિરસદવાળા સ્વામી જ્ઞાનજન મહાઐશ્વર્યશાળી સાહેબ, એ ઉત્તરસંડામાં હતા. ઉત્તરસંડામાં હતા અને ત્યાં ઉત્તરસંડાના કોઠારી કાકુજીભાઈ, એના વડવાઓમાં નરહરભાઈ, એ શ્રીજી મહારાજને પ્રથમ ઉત્તરસંડામાં લાવેલા નિષ્કુળાનંદ ભક્ત ચિંતામણી એનું નામ લખ્યું છે. એ કાકુજીભાઈ કોઠારી હતા. જ્ઞાન જીવનદાસજી સ્વામી વિરસદવાળા ત્યારે ત્યાં હતા, કથા વાર્તાનું સુખ આપતા. તો કાકુજીભાઈને થયું કે અમારો કુટુંબી ભાઈ છે શનાભાઈ, એ જરા ઝઘડાખોર છે, જેને ત્યારે ઝઘડા કરતો હોય, સત્સંગનો કઈ નેડો નેઠો નથી, કઈ સદગુણ શીખતો નથી, ભગવાનની વાતમાં કઈ સમજતો નથી. હું અહીંયા લાવું, સ્વામી પધાર્યા છે, જો કઈ કથા વાર્તા સાંભળે થાય ને સ્વામીમાં હેત થાય તો જીવ તરે. અને આ બધી રોજ ને રોજ કોઈની હારે ધમાલ ને ઝઘડા ચાલતા જ હોય છે. એ સારું થાય તેમને સમજાવી પટાવીને સ્વામી પાસે સાંજે સાંજે ઉત્તરસંડા મંદિરમાં લાવવા માંડ્યા. એટલે અમને વાતો સારી લાગી વિરસદવાળા જ્ઞાન સ્વામીની. એટલે એ કથા ચાલે, આવે, ગમે. તો એક દિવસ રાતે આમ કથા ચાલતી હતી, ત્યાં એક માણસ દોડતો આવ્યો, એમનો માણસ શનાભાઈનો. અને એમણે કીધું, બાપા આપણો 50 મણ બાજરી કાપીને જે ઓઘો કર્યો હતો ને એ વિરોધી હળગાવી દીધો છે. પૂળા સાથે ઘાસ સાથે 50 મણ બાજરો સળગીને રાખ થઈ ગયો છે. આનું મગજ આમ ફરી ગયો. સભા હતી કઈ બોલ્યા નહીં, પણ આમ મનમાં બેસી ગયા. એને ખબર હતી કે આ કોઈને સળગાવ્યું છે. આ જેને મનમાં બોલે છે, મનમાં આ જેને સળગાવ્યું છે એનું બધું જ્યારે હું સળગાવી દઉં ને ત્યારે મને શાંતિ થાય. હવે એને સંકલ્પ કર્યો. જ્ઞાન સ્વામી વિરસદવાળા હતા એને તરત ઉભા રહી ગયા. અનંતરિયામી પણ જાણી ગયા. એને કીધું, એ શના, એવું કરતો નહીં. આ સાધુ જોજો, એલા એવું કરતો નહીં. અનંત જીવો એમાં હોય, નાના મોટા બધા જીવ જંતુ હોય. આ આગ લગાડેથી બળીને ભસ્મ થઈ જાય તો બ્રહ્માંડનું પાપ, સળગાવ્યાના જીવો માર્યાનું પાપ લાગે. અને અનેક જન્મ ધરીશ તો તને આતતાઈ કર્મથી છૂટાશે નહીં, માટે તું આવું કર્મ કરતો નહીં. એટલે શાંત થઈ ગયા. અંતર્યામી સાધુ. સભા પૂરી થઈ, બધું પતી ગયું ત્યારે શાંત થઈ ગયા શનાભાઈ. પણ પછી મગજ એવું રહ્યું નહીં, મન એવું રહ્યું નહીં. 12 વાગે ધાર્યું, ધારદાર બાર્યું લીધું, દિવાસળીની પેટી લીધી અને ઓલાની વાડીએ ઉપડ્યા. હળગાવી જ દઉં, બધું હળગાવી જ દઉં. થોડા કાગળિયા કચરો પૂંજો બધું ભેળું કરી આમ દિવાસળી કરી આમ મૂકવા જાય ને ત્યાં જ્ઞાન સ્વામી વિરસદવાળા આવીને ઉભા રહ્યા, હાથ પકડી લીધું. એટલે મેં તને ના પાડી છે, તું હળગાવતો ને આવું કરતો નહીં, તોય કરવા બેઠો છો. આ પાપ ત્યારે તું ચારે છૂટીશ. દિવાસળી પડી ગઈ, ઓલવાઈ ગઈ અને આમ પગે લાગવા ગયા, અદ્રશ્ય થઈ ગયા. ક્યાં ગયા? અને કીધું, સ્વામી અંધારું છે, તમે કઈ બાજુ? સ્વામી સ્વામી અવાજ નો આવ્યો. દોડતા મંદિરે આવ્યા તો સ્વામી હોતા હતા. આવા વિરસદવાળા જ્ઞાન સ્વામી, એને એનું ધ્યાન નથી કરાવ્યું. આ તો આપણી અત્યારની વાત છે, હું જોઉં છું ત્યારની વાત છે. આ એટલે સાધુનું ધ્યાન ન કરાય એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. જો હરિચરિત્ર